નમસ્કાર દર્શક મિત્રો, આજે આપની સમક્ષ મહાનગરપાલિકાનો એક સબ્જેક્ટ છે અને એ છે લેપટોપ. એટલે કે બરાબર આજથી 8 મહિના પહેલાં માર્ચ મહિનાની અંદર એક લેપટોપ ત્યાંથી ચોરી થઈ કે ઇરાદાપૂર્વક હટાવી દેવામાં આવ્યું. તે બાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તે બાબતે એક અરજી આપવામાં આવી છે. એ બાબતમાં આજે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે નવસારીના ધારાશાસ્ત્રી પ્રતાપસિંહજી મહેડાજી અને શહેરના જાગૃત નાગરિક એવા ભરતભાઈ શાહ. તે એમની પાસે જાણીશું કે આ લેપટોપની ઇસ્યુ શું છે, કારણ કે પાછલા ઘણા દિવસથી સમાચાર માધ્યમોમાં, સમાચાર પેપરોમાં પણ અવારનવાર આ જોવા મળી રહ્યું છે. છાપાઓમાં પણ જે ખૂબ મોટા પ્રમાણમાં જે ચર્ચા ચાલી રહી છે એ બાબતે આજે અમે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણી સાથે ભરતભાઈ શાહ, જેમણે આ લેપટોપ બાબતે એક આરટીઆઈ પણ કરી હતી. તો શું છે મુદ્દો એ આપણે ભરતભાઈ પાસે જાણીશું. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર. લેપટોપ બાબતે આપે મહાનગરપાલિકામાં અરજી કરી હતી, તો શું છે સમગ્ર મામલો? લેપટોપ જ્યારે ગુમ થયાના સમાચાર, જ્યારે લેપટોપ ગુમ થયું ત્યારે હું શહેરમાં નહોતો. જી. એટલે આવીને મને જ્યારે ખબર પડી કે આ લેપટોપ ગુમ થયું છે, તો નગરપાલિકામાંથી થોડી ઘણી માહિતી લઈ અને પછી માહિતીદાર હેઠળ મેં માહિતી માંગી કે ભાઈ આ લેપટોપ બાબતમાં શું છે, કેવી રીતે ચોરાઈ ગયું, ક્યાં છે, શું છે. તો મહિનામાં જવાબ આપવાનો હોય એ લોકોએ, પણ કોઈ જવાબ આપ્યો નહીં. એટલે મેં એક કાગળ લખ્યો એમને, બીજી ઘણી માહિતી મેં માંગેલી એનો કોઈનો જવાબ નહીં. એટલે મેં કાગળ લખ્યો કે ભાઈ મને માહિતી આપો. તો મને કહેવામાં આવ્યું કે તમે અપીલમાં જાઓ. એટલે અપીલમાં ગયો એટલે બસાનીએ મને બોલાવ્યો અને મને કહે કે શું છે. મેં કહું આ મને માહિતી મળતી નથી. તો એક વીકમાં કે તમને માહિતી મળી જશે. એક વીક પછી પાછો 15 દિવસ પછી મેં પાછી કહ્યું સાહેબ હજુ માહિતી મળતી નથી, શું કરવું? એ લોકો આપતા નથી. એમ એક જવાબદાર ડેપ્યુટી કમિશનર તરીકે આ જવાબ આપ્યો કે એ લોકો આપતા નથી, એમાં હું શું કરું? અપીલ અધિકારી એ છે, એના રાઇટમાં છે કે ભાઈ જે ખાતું માહિતી આપે નહીં એની સામે એક્શન લઈ શકે. પણ ના, એટલે આજ દિન સુધી મને એ માહિતી, લેપટોપ બાબતની માહિતી મને મળી નથી. હાલાકી એવી માહિતી છે કે લેપટોપ જે જગ્યાએથી ગુમ થયું છે તે જગ્યાએથી ગુમ થવાની કોઈ શક્યતા જ નથી. અને નગરપાલિકા કમિશનરે ખાલી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી છે. એ જાણવા જોગ ફરિયાદથી શું, તમે ફરિયાદ દાખલ કરો ને, જે તે વ્યક્તિના હાથમાંથી કબજામાંથી ગયો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો તો માહિતી બહાર આવશે કે શાના માટે લેપટોપ ગયું. તો આપણે સાંભળ્યું કે એમણે આ બાબતે મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી છે અને આરટીઆઈ દ્વારા સંપૂર્ણ માહિતી મેળવવાની કોશિશ કરી, પરંતુ એ માહિતી માંગવામાં નિષ્ફળ રહ્યા છે. એમને મહાનગરપાલિકા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવી નથી. આપણી સાથે ધારાશાસ્ત્રી શ્રી પ્રતાપસિંહજી પાસે આપણે જાણીશું. બાપુ, આજે લેપટોપ ચોરીની જે ઘટના છે, તો આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો? શું લેપટોપ ચોરી થઈ કે ઇરાદાપૂર્વક હટાવી દેવામાં આવ્યું? આપનું શું માનવું છે? આખું જે વર્તન છે એના પરથી તો એવું આપણે માનવું રહ્યું કે આ લેપટોપની અંદર ભ્રષ્ટાચારના મોટા પુરાવાઓ હોવા જોઈએ. એટલા માટે કે પુરાવાનો જે કાયદો છે એ પ્રમાણે પણ માણસના વર્તન પરથી એનો ઈરાદો જાણી શકાય. એટલે આ જે કાયદા પ્રમાણે ભરતભાઈ જે માહિતી માગી એ નહીં આપવા માટેનું કારણ શું? એક જ કારણ હોઈ શકે કે જે હકીકત છે, જે ભ્રષ્ટાચારો થયા હોય કદાચ અને એના પુરાવા એમાંથી મળી આવે એવી વકી હોય તો જે માહિતી ન આપે એવું જ માનવાનું થાય. તે સિવાય તો બીજું કોઈ કારણ જ નથી. એટલે આ જે લેપટોપની જે વાત છે, પહેલી વાત તો એ લેપટોપની અંદર જે કોઈ ટ્રાન્ઝેક્શનો બાબતની માહિતી હોય કે જે પણ કોઈ હોય તે એ પહેલાં તો કમિશનરશ્રીના કબજામાં એ લેપટોપ રહેવું જોઈતું હતું. કારણ કે એ જે લેપટોપ જે છે એની અંદરથી સમગ્ર કરોડોના વ્યવહારો બાબતે જે કંઈ આપલે થઈ હોય ડોક્યુમેન્ટોની
કે જાણકારીની કે અરજીઓની કે જે પણ હોય તે, તો એ કમિશનરશ્રીએ પોતાના કબજામાં રાખવું જોઈતું હતું. અને જેના કબજામાંથી આ લેપટોપ ગયું છે એ મારી દૃષ્ટિએ કાં તો ગુમ કરી દેવામાં આવ્યું છે, ક્યાં તો એ લેપટોપને એની માહિતી જે છે એ લીક ન થાય એ માટે કોઈ જગ્યાએ છુપાવી દેવામાં આવ્યું છે. એના સિવાય બીજું કોઈ કારણ હું જોઈ શકતો નથી. લેપટોપ જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાંથી જ્યારે ચોરીની ઘટના બની ત્યારબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફક્ત અરજી આપી છે. અરજી આપ્યા બાદ તેને હજુ એફઆઈઆરમાં કન્વર્ટ કર્યું નથી. કારણ કે શનિવારના રોજ ટાઉનના જે પીઆઈ શ્રી છે તેમની જોડે મારી મુલાકાત થયેલી અને મેં એમની પાસે જાણ્યું. તેમણે કીધું કે ના, હજુ એફઆઈઆરમાં કન્વર્ટ કર્યું નથી. તો મહાનગરપાલિકાના સર્વે સર્વા જ્યારે એક આઈએએસ ઓફિસર હોય અને લોકોને એક આશા હતી કે જ્યારે એક આઈએએસ અધિકારી આવશે તો શહેરમાં કાયા પલટ થઈ જશે. તો બાપુ એવું માનો છો કે આ 8 મહિનાથી કે 9 મહિનાથી જે અરજી પેન્ડિંગ પડી છે ફક્ત અરજી આપીને, તો ખરેખર મહાનગરપાલિકાના જે કમિશનર છે એમણે એફઆઈઆરમાં કન્વર્ટ કરાવવું જોઈએ અથવા એના માટે એમણે અપીલ કરવી જોઈએ પોલીસ સ્ટેશનમાં? ચોક્કસ, કારણ કે પ્રથમ જવાબદારી જ એ જે કમિશનર છે એમની જવાબદારી છે. અને એની અંદરના જે આ ડેટા જે છે એ ડેટા પણ ટેકનિકલી જે ઉપયોગ કરવાનો હોય તે ઉપયોગ કરીને એ ડેટા પણ હું તો કહું છું કે મેળવવા જોઈએ પાછા. અને એ લેપટોપની અંદર એ ગુમ થયું છે, ચોરાયું છે, કોઈ એને નાશ કરી દીધો છે, જે પણ કંઈ હોય તે એ બાબતની વિધિસરની ફરિયાદ એમણે જે તે વખતે જ કરી દેવી જોઈતી હતી. અને જો નહીં કરી હોય તો હાલે પણ એમણે પોતાના એક જવાબદારી ભર્યા હોદ્દાના કારણે પણ એમણે આ ફરિયાદ કરવી જોઈએ. અને આ જે લેપટોપની અંદર જે માહિતી અને વિગતો છે એ કમિશનર સી પોતે એનું ઓપરેટ કરવું જોઈએ અથવા પોતાના હાજરીમાં એનું ઓપરેટિંગ પણ થવું જોઈએ. એક અગત્યનું એટલા માટે છે કે આની અંદર જે કંઈ ટ્રાન્ઝેક્શનો છે એ ટ્રાન્ઝેક્શનોની અંદર એ કેટલાના ટ્રાન્ઝેક્શનો છે, એમાં શું થયું છે એ લોકોને જાણવાનો અધિકાર છે. બીજું, એની ઉપર જે તમારું જે મોનિટરિંગ થવું જોઈએ એ પણ એ માહિતીના આધારે જ હવે કરી શકાય. કોઈએ આ કામ કઈ રીતે થયું છે કામ નથી થયું એ પણ જાણવું હોય તો આ લેપટોપની માહિતી સિવાય બીજો કોઈ સોર્સ નથી. એટલે આ લેપટોપની ચોરી બાબતે કે ગુમ થયા બાબતે કે નાશ પામ્યા બાબતે પ્રથમ તો એમણે તાત્કાલિક એફઆઈઆર કરાવવી જોઈએ. ત્યારબાદ એ લેપટોપના ડેટા કે જે કંઈ હોય તે પણ એના જે કોડવર્ડ કે જે કંઈ હોય તે પ્રમાણે એને રિવાઈવ પાછા કરાવવા જોઈએ અને મેળવવા જોઈએ. કારણ કે ખૂબ ઉપયોગી માહિતી છે લોકોના માટે. અને લોકોના જે પૈસા છે પબ્લિકના એ યોગ્ય રીતે ખર્ચાયા છે કે નહીં, ફક્ત પૈસાની ચૂકવણી જ થઈ છે, કામ થયું છે કે નહીં, આ બધી જ તમામ બાબતો આ લેપટોપના ડેટાના આધારે જ આપણે મૂલવી શકીએ એમ છે. માટે મારી તો એક માન્યતા એ છે કે આ લેપટોપ બાબતે સંપૂર્ણપણે જો જવાબદારી હોય એના ડેટા બાબતે અને એના ગુમ થયા બાબતે કે નાશ થયા બાબતે કે ચોરી થયા બાબતે એ બાબતની ફરિયાદ કરવી કે એ બાબતે પગલાં લેવા એ પ્રથમ જવાબદારી હું કમિશનરશ્રીની માનું છું. જી અજીતસિંહ, એક મિનિટ. મહાનગરપાલિકામાં જે દિવસે લેપટોપ ચોરીની ઘટના બની છે તે દિવસે આશ્ચર્યની વાત એ છે કે આ કદાચ પહેલી ચોરી એવી હોય કે જ્યાં દરવાજો તૂટ્યો નથી, કોઈ બારી તૂટી નથી, તો લેપટોપ ચોરી થઈ કઈ રીતે એ એક આશ્ચર્યનો વિષય છે. આ બાબતમાં ભરતભાઈનું ઓપિનિયન જાણે કે ભરતભાઈ આ બાબત આપનું શું કહેવું છે? પહેલાં તો હું એ કહેવા માંગીશ કે આ જેની જવાબદારી છે, જેના હસ્તક આ લેપટોપ રાખવામાં આવેલું હતું, એ શૈક્ષણિક કે એવી કોઈ લાયકાત ધરાવતો નથી કે એક ડેપ્યુટી કમિશનરના પીએ તરીકે કામગીરી બજાવી શકે. એક કોન્ટ્રાક્ટ પર રાખેલો માણસ છે. મને એ ખ્યાલ નથી આવતો કે કમિશનર એક કોન્ટ્રાક્ટ પર રાખેલા માણસથી એટલા બધા ડરે છે. શા માટે કે એની વિરુદ્ધ ફરિયાદ નથી દાખલ કરતા કે ભાઈ તારા હાથમાંથી વગર તાળીએ તોડે, વગર દરવાજો તોડે, વગર બારી તોડે એક લેપટોપ ગુમ થઈ જાય છે તારી ઓફિસમાંથી, તો તેનું કારણ શું? તો ફરિયાદ કેમ દાખલ નથી કરતા? ભલે ઇનોસન્ટ હોય, આપણે એમ નથી કહેતા કે એણે ગુમ કર્યું. બિલકુલ. પણ તમે ફરિયાદ, હવે જોવાની બીજી ખૂબી એ છે કે ફક્ત તે દિવસે જ સીસીટીવી કેમેરા બંધ હતા.
અચ્છા, ત્યારે કેમેરો પણ બંધ હતો. ત્યારે કેમેરા બંધ હતા. હા. અને એનાથી ઉપર વિશેષ એ છે કે આ જે સીસીટીવી મહાનગરપાલિકામાં લાગેલા છે જી. એનું એક્સેસ આ જે તે વ્યક્તિના મોબાઈલ પર પણ હતું. એ વચ્ચે પણ મેં ફરિયાદ કરેલી કે એક સામાન્ય કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીના મોબાઈલ પર નગરપાલિકાના સીસીટીવીનું એક્સેસ કેવી રીતે થાય. જી. તો મને ત્યારે એવો જવાબ આપેલો કે ના એવું નથી, પણ એ હકીકત હતી અને પછી એ લોકોએ બંધ કરાવ્યું નથી કરાવ્યું આપણે ભગવાન જાણે. પણ આ એક માણસ જે કર્મચારી જે કોન્ટ્રાક્ટ પર જે છે એનાથી આખી નગરપાલિકા, ખાસ કરીને ડેપ્યુટી કમિશનર વસાવા સાહેબ, જી. એ એટલા બધા પ્રભાવિત છે કે ખબર નથી કયા કારણથી પ્રભાવિત છે કે દરેક વસ્તુ એને પૂછીને કે અહીંયા સુધી કે એની મિસિસને પણ અહીંયા નોકરીએ રાખી લેવામાં આવી છે કોન્ટ્રાક્ટમાં. હાલાકી એની ઉંમર નથી, ઉંમર પતી ગઈ હતી ત્યાર પછી એ નોકરી રાખવામાં આવી છે. એ બાબતમાં પણ મેં માહિતી માંગી હતી અચ્છા, કે એ ભાઈ બાબતમાં આપણે આરટીઆઈ કરી છે. આરટીઆઈ કે ભાઈ તમે આની કેમ આટલા ડરો છો, ગભરાવો છો શા માટે કે તમે એની વિરુદ્ધ એક વસ્તુ કરવા નથી માંગતા. કોઈ વસ્તુ એને એ જે જગ્યાએ બેસાડવામાં આવેલો છે એ જગ્યાએ એ લાયકાત, એની શૈક્ષણિક લાયકાત કે એ લાયકાત છે જ નહીં કે ડેપ્યુટી કમિશનરના પીએ તરીકે એ બેસી શકે. પણ હવે આ રાજમાં કંઈ પણ શક્ય છે. બિલકુલ. તો આપણે જોયું કે આ લેપટોપ જે દિવસે ચોરાયું છે તે દિવસે સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હતું. એટલે કે એટલા સમય પૂરતો અથવા તો એ દિવસે કેમેરા બંધ રાખવામાં આવ્યું હોય એવું આ ચિત્ર પરથી સ્પષ્ટ જાણી શકાય. આપણી સાથે જે ખૂબ પ્રખર વિદ્વાન વકીલ આટલા વર્ષોથી ઘણા કેસો લડી ચૂક્યા છે. બાપુ, આપણે આવા કેસો જોયા કે જે ચોરીની ઘટનામાં દરવાજા ન તૂટે, બારી પણ ના તૂટે અને લેપટોપ ચોરાઈ જાય તો એ શક્ય ખરું? એ ઘણી વખત શક્ય બને પણ ખરું. હવે ચોરી એના કબજામાં કઈ જગ્યાએ હતું, જે આ વ્યક્તિ છે જેના કબજામાં કહેવાય છે કે આ લેપટોપ જે હતું એ કઈ જગ્યાએ એણે કબજો એનો રાખેલો હતો. કદાચ ઘણી વખત એવું બને કે એ લેપટોપ એના ઘરે હોય ને ત્યાંથી પણ ગુમ થઈ હોય, કાં ગુમ કરી દેવામાં આવ્યું હોય, કાં એને નાશ કરી દેવામાં આવ્યો હોય, એવું પણ બને. પણ કબજો જે છે એ કબજો માણસ કોન્શિયસ પોઝિશન પણ હોય. માનો કે હું અહીંયા બેઠો છું, સામે મારી કાર છે, ભલે હું કારમાં નથી એટલે મારો કબજો નથી એવું નહીં ગણાય. એ કોન્શિયસ પોઝિશન તરીકે પણ એમનો કબજો હોઈ શકે. એવું જરૂરી નથી કે ઓફિસમાં જ હોવું જોઈએ, પણ સામાન્ય રીતે. અને એક જે આ લેપટોપનો ઉપયોગ ઓફિશિયલ થતો હતો એ રીતે તો માનવાને એ જ કારણ થાય કે એ લેપટોપ ઓફિસમાં જ હોવું જોઈએ અને ઓફિસમાં જ રહેવું જોઈએ. જો ઓફિસમાંથી જો ચોરી થઈ હોય તો ભરતભાઈના કહેવા પ્રમાણે કોઈ દરવાજો તોડ્યો હોય કે બારી તોડી હોય કે એવું બની શકે ને એવું બનવું જોઈએ. જો એ લેપટોપને ઓફિસની અંદર જ રાખવામાં આવતું હોય તો, અને કોઈ થર્ડ પર્સન દ્વારા ચોરી કરવામાં આવી હોય તો, હા, તો આ ઘટના ઘટવી જોઈએ કે બારી દરવાજા તૂટવા જોઈએ. બસ. બાકી તે સિવાય તો કબજો તો એમની પાસે જ છે. અચ્છા, બીજી એક વાત છે કે નગરપાલિકાની અંદર સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે બાપુ. સિક્યુરિટી ગાર્ડ હોય છે. સિક્યુરિટી ગાર્ડ હોય છે. આ જે કેબિનમાંથી લેપટોપ ગાયબ થયું છે ત્યાં 2 ડેપ્યુટી કમિશનરની ઓફિસો છે, સામે કમિશનરની ઓફિસ છે, અને મેં કહ્યું તેમ કે ગાર્ડ હોય છે. તો ખરેખર આ ખૂબ જ ઉલઝનવાળી મેટર છે કે અલાઉદ્દીનનો ચિરાગ આવ્યું કે કોઈ લેપટોપ ઉચકીને જતું રહ્યું કે ચોરી થઈ કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું. ઘણા બધા પ્રશ્નો છે. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે મહાનગરપાલિકાના જે કમિશનર છે દેવ ચૌધરીજી, એમણે આ બાબતમાં બને એટલું જલ્દી એફઆઈઆર નોંધાવી દેવાય. કારણ કે હજુ પણ જે 8-9 મહિનાનો જે સમય છે ખરેખર સમય ખૂબ વેસ્ટ કરવામાં આવ્યું છે. અને કદાચ આ જગ્યાએ કોઈ ગરીબ માણસ હોતે તો ક્યારની એફઆઈઆર નોંધાઈ ગઈ હોત. આપણે રોજબરોજ જોઈએ છીએ કે સામાન્ય માણસ ઉપર તાત્કાલિક એફઆઈઆર દાખલ થાય છે. તો કમિશનરશ્રીએ ખરેખર આ બાબતને નોંધ લઈ અને તાત્કાલિક એફઆઈઆર ફળાવે એવી ખરેખર હવે શહેરોમાં પણ આ વાતો લોકોમાં ચાલી રહી છે. ત્યારે ભરતભાઈ, આ સમગ્ર ઘટના બાબતમાં કમિશનર માટે આપ શું મેસેજ આપવા માંગશો? હું એટલું જ કહીશ કે જનરલી જો તમારા લેપટોપમાં સુધારીને લગતા ડોક્યુમેન્ટ્સ હોય, જે કામગીરીના ડોક્યુમેન્ટ્સ હોય, તો ડરવાનું કોઈ કારણ નથી એફઆઈઆર નોંધાવવામાં. એમાં તમારે કોઈ ગભરાવાનું કારણ નથી કે ભાઈ સુધારીના ડોક્યુમેન્ટ્સ હવે તો બધું જ કોમ્પ્યુટરાઇઝ થવા માંડ્યું છે, તો એમાં કંઈ ગભરાવાનું કારણ નથી. પણ તમે જે એફઆઈઆર નથી કરાવતા, એક વ્યક્તિને તમે ફરજ મૂકી નથી રાખતા, એના સામે કોઈ પગલાં નથી લેતા,
અને આ બધું જ્યારે બનાવને 9 મહિના થઈ ગયા ત્યારે એક શંકા ઉપજે કે ભાઈ એવું તો લેપટોપમાં શું હતું કે આ લોકો એની વિરુદ્ધ ફરિયાદ નથી દાખલ કરતા, નથી એ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પગલાં લેતા, નથી એ વ્યક્તિ વિરુદ્ધ કોઈ બીજું કંઈ કામ કરતા કે એને બીજો ખાતામાં એને ટ્રાન્સફર કરતા. હજી પણ એ વ્યક્તિ જે તે ખાતામાં જ છે, જે તે વસ્તુ જ. અને આજે પણ નગરપાલિકામાં અંદર ખાનેથી આધારભૂત સૂત્રો એવું જણાવે છે કે લેપટોપ એક નિવૃત્ત કર્મચારીની પાસે છે જે એને આપી દેવામાં આવેલું અને એના કબજામાં જ લેપટોપ છે. આજે પણ નગરપાલિકામાં આ ચર્ચા છે દરેક કર્મચારીના મોઢે. તો એ લેપટોપમાં એવું શું છે કે તમે ફરિયાદ નોંધાવતા બીઓ છો? અને એક વ્યક્તિ, એને હું કોઈ પણ વ્યક્તિ હોય, પણ એક વ્યક્તિ કે જેના હાથમાંથી કબજો ગયો એટલે લેપટોપ ચોરી થઈ, એની સામે તમે કોઈ પણ જાતના પગલાં, નાનું મોટું કોઈ પણ પગલું ભરવામાં તમે અચકાવ શા માટે છો? બિલકુલ એની સામે શંકા ઊભી થાય છે કે આ લેપટોપમાં એવી કોઈ માહિતી છે કે જે જો બહાર આવે અથવા આ વ્યક્તિની સામે પગલાં લઈને એ બહાર એ કરે કોઈ જાહેરાત કે ભાઈ આમાં તો આ હતું, તે હતું, ફલાણું હતું, એની બીક હોય. તો આજે જે શાસકમાં જે છે કે જે અધિકારીઓ જે છે તેને બીક આ છે. આ લોકોને શાસકની બીક, શાસક અધિકારીને શાસકની બીક, અને આજે બધું મળી સમજીને ચાલે જ છે. એટલે હવે એમાં બીજું તો હું એવું માની શકું કે ભાઈ કમિશનર આટલું બધું વિકાસનું કામ બતાવે છે, રોજે રોજ એક જાહેરાત સોશિયલ મીડિયામાં આવે છે, તો એકલી ખાલી વિકાસનું કામ જરૂરી નથી, સાથે સાથે તમારે વહીવટી તંત્રનું કામ પણ કરવાનું હોય છે. સફળ અધિકારી ક્યારે કહેવાય કે વહીવટી તંત્ર અને તમારું જે કામ કરવાનું તંત્ર બંને સમાંતર ચાલતું હોય ને ત્યારે એને વિકાસ કહેવાય. તમે સવારથી મિટિંગ લઈને વિકાસના ફોટા મૂકી દો, એનાથી વિકાસ નથી ગણાતો. પણ આવા નાના નાના કામો જે છે જે પબ્લિકના પૈસાથી થાય છે ને પબ્લિકની આજે પણ એ છે, એ કામો કરો કમિશનર સાહેબ, ત્યારે નવસારીનો વિકાસ ગણાય. બાકી હજુ તો ઘણું એવું છે જે આપણે પાછું ભવિષ્યમાં ડિસ્કસ કરશું. જી બિલકુલ. ત્યારે આ જે મુદ્દો છે, લેપટોપનો જે ચોરીનો જે મુદ્દો છે, એ હવે ક્યાંય ને ક્યાંક મહાનગરપાલિકાના અધિકારી કમિશનરશ્રીના પ્રતિષ્ઠા સાથે સંકળાયેલી છે. અને એમની પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે જરૂરી એ છે કે તાત્કાલિક ધોરણે તમે એફઆઈઆર દર્જ કરાવો. અને ખાસ પોલીસ વિભાગને પણ અમારી એક અપીલ છે કે 8 મહિના 9 મહિનાથી જે અરજી આપને ત્યાં ફક્ત અરજી પેન્ડિંગ પડી છે તો એની તપાસ થવી જોઈએ. કારણ કે આ એક સરકારી ઇમારત છે અને સરકારી ઇમારત જો સુરક્ષિત નથી તો કોણ સુરક્ષિત સાથે આ પણ એક સવાલ ઊભો થયો છે. અને લોકોમાં પણ એવી ચર્ચાઓ સાંભળવા મળે છે, કારણ કે અમારે તો અવારનવાર લોકો સાથે મળવાનું થાય છે, તો લોકો પણ એમ કહે છે કે જો સરકારી કચેરીમાંથી જો લેપટોપ ચોરી થઈ જાય અને એ જો ના શોધી શકાતું હોય 8 થી 9 મહિનામાં, તો સામાન્ય ચોરીનો ગુનો કેવી રીતે ઉકેલાશે? ત્યારે પોલીસે પણ પોતાની પ્રતિષ્ઠાનો આ એક સવાલ છે અને પોતાની પ્રતિષ્ઠા બચાવે પોલીસ આમાં રસ દાખવી ખરેખર જે સાચા ગુનેગાર હોય, લેપટોપ ખોવાયું છે, લેપટોપ ઇરાદાપૂર્વક ગાયબ કરવામાં આવ્યું છે કે લેપટોપ ચોરી થઈ, એ જે બી હોય એનો ભેદ પોલીસ તાત્કાલિક અસરથી ઉકેલે તે આ શહેરીજનોની માંગ છે. અને આ બાબતમાં આગળ પણ જે કંઈક અપડેટ હશે એ આપ દર્શક મિત્રો સમક્ષ લઈને આવશું. નમસ્કાર.